જો ગામના અંદર જે માણસો હતા ને જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હશે. અમે વચમાં એક સર્વેમાં ગયા હતા, તે એક કાકાને પૂછ્યું કે કાકા આ વખત વાવાઝોડાએ કેવી નુકસાની કરી? તો કાકા તો દાંત કાઢવા લાગ્યા. તો સાલા અમને વિચાર આવ્યો, કાકા અમે વાવાઝોડાનું પૂછીએ છીએ, નુકસાનીનું પૂછીએ છીએ, તમને દાંત કાઢવાના આવે છે? તો હજી જોરથી હસવા લાગ્યા. તો અમે એમને પૂછ્યું કે કેમ કાકા આમ આટલું દુઃખ નહીં થતું કે આટલું બધું આપણું વાવાઝોડાથી નુકસાન થયું, આટલું મોટું એ થઈ ગયું? કાકા કે દરિયાના વાવાઝોડા શું કરવાના હતા, ઘરના બંધ થઈ જાય તો હારું. એ કે દરિયાના વાવાઝોડા તો વરસે, 2 વરસે, 5 વર્ષે આવે. આ તો દાડામાં 3 વખત આવે. આ વાવાઝોડા કે બહુ છે. એક બસના અંદર પ્રવાસે ગયા કે એ બસના અંદર એક્સિડન્ટ થઈ ગયું. ઘણાને વાગ્યું, કોઈનો હાથ છોલાઈ ગયો, કોઈનો પગ તૂટી ગયો, હવે એક જણાનો કાન કપાઈ ગયો. હવે આખું બસના અંદર રોવાનું ચાલુ, મારો કાન ક્યાં ગયો, મારો કાન ક્યાં ગયો? એ ભાઈએ કીધું કે આલે આ ભાઈ તારો કાન. એ કે ના આ કાન મારો નથી. તો કે પેલા કાનમાં તો કે મેં બીડી ભરાવી હતી. હવે એ બીડી એમના એમ રે ખરા? તમે અમુક લોકોની ફરિયાદ જ એવી હોય કે તમે એનું સોલ્યુશન જ ના કાઢી શકો. એકવાર હું વડનગરથી મહેસાણાની બસમાં બેઠો, તે એક કાકા મારા બાજુમાં બેઠા હતા, બહુ ઉદાસ હતા. તે મારાથી જરીક પૂછાઈ ગયું કે કેમ કાકા મોઢું પડી ગયું છે, કઈ ચિંતા છે? કાકાએ કીધું કે આ મહિને મારો પગાર ના થયો. એટલે હાળા મને રોવાનું આવી ગયું. મેં કીધું આ બિચારા કાકાનો પગાર કોણ ખાઈ ગયું હશે? એમ કાકા કેમ ના આવ્યો? એ કે ના આવ્યો, બસ એમ જ ના આવ્યો. પણ મેં કીધું કોઈ કારણ તો હશે કે ના આવ્યો? એ કે આવતા મહિને એડવાન્સ લઈ લીધો હતો. મેં કીધું કાકા પહેલા તમે ગાડિયા ઉડાડી નાખો તો પછી શું કરવાનું એમાં? એના બેસણામાં 2 જણા ખાવા માટે ગયા. હવે ખાવામાં હતું બટેકાનું શાક. તે પેલા ભાઈએ તરત ના તરત ખાવાનું ચાલુ કરી દીધું. ખાતા ખાતા પેલું બટેકું હતું કે ચોટ્યું સીધું તાળવે. હવે તાળવે ચોટ્યું એટલે નાકમાંથી પાણી થઈ ગયું. લાલ ચોળ મોટું થઈ ગયું. એ બાજુવાળો જે ભાઈ બેઠો હતો ને, એ આને પૂછે કે ભાઈ ચમ તમે રોવો છો? કે મને મારા બાપુ યાદ આવ્યા. એ કે બરોબર છે. એટલામાં પેલા તરત ના તરત મોઢામાં ગાલ્યું, ઈને તાળવા ચોટી ગઈ ચોટલી ઉપર. એના આંખમાંથી પાણી નહીં. પેલો ભાઈ આને પૂછે છે કે ભાઈ તમે કેમ રોવો છો? એ કે મને તમારા બાપુજી યાદ આવી ગયા. એ કે કઈ રીતે? એ કે તારા જેવા અહીંયા મૂકતા ગયા ને એટલા માટે. કે 2 મિનિટ પહેલા તે મને કીધું હોય કે આ ગરમ છે તો મારી તારા જેવી દશા આવે. જો કે અમુક માણસોથી તો તમને ને મને ખરેખર ડર લાગે કે સાલા આ તો રસ્તામાં પકડી લેશે. એકવાર અમે પ્રોગ્રામમાં ગયા કે એટલે હું પ્રોગ્રામમાં બેઠો હતો ને ઘણા બધા કલાકારો બધા આવ્યા હતા. એટલે ફરમાઈશ ચિઠ્ઠીઓ આવતી હોય તો મેં ફરમાઈશ ચિઠ્ઠી વાંચી. મેં કીધું આમાં શું લખ્યું? જો કસુંબીનો રંગ એવું શું છે? તેમાં લખ્યું હતું કે ભાઈ થોડા કરીને આપી જાઓ, પાછા તમને હોધવાય કે. એટલે અમે બીજે ક્યારે હાથમાં આવીએ નહીં, પ્રોગ્રામમાં પકડી લે. એટલે અમુક માણસોનું એવું રહેવાનું જ છે. એક ભાઈ હતા કે પોપટ લઈને બેઠા હતા. તો દેશ વિદેશથી લોકો આવે અને એના પાસે પોપટના પાસે ચિઠ્ઠી ખેંચાવે અને આમ જબરદસ્ત ખેલ કરાવે. એક દિવસ આખો દિવસ બેઠો, કોઈ ગ્રાહક આવ્યું નહીં. એ ભાઈના મનમાં કે આજે કોઈ ગ્રાહક આવ્યું ને ચલાય હું મારા હાથે ચીઠી ખેંચી લઉં. તે ભાઈએ પોપટ પાસે ચીઠી ખેંચાવી. હવે ચીઠીના અંદર એવું લખ્યું હતું ત્યાં જાગતૂકના ધંધા મૂકી દે અને કોઈ સારા ધંધે વળગી જાય. એ પોપટને આના માટે કહેવું પડ્યું.